નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ફટાણા ગામે પતિએ પત્નીને મોતની ઘાટ ઉતારી। પતિએ પોતે પણ આપઘાત કરી લેતા બાળકો બન્યા નોંધારા। પોરબંદરમાં રોગચાળો વકરી જતા અનેક લોકો બીમાર। સરકારી હોસ્પિટલમાં એક માસમાં જનરલ ઓપીડીમાં વધારો। પોરબંદરમાં લાંબા સમય બાદ એરપોર્ટ પર ફ્લાઇટની ઉડાન। કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્યના પ્રયાસોને સફળતા। પોરબંદરમાં ₹60 લાખથી વધુની છેતરપિંડી કરનાર ઝડપાયો। પ્લોટના નામે છેતરપિંડી કરનારનો પોલીસે પંજાબથી લીધો કબજો। આજે વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે સમાચારની શરૂઆત પણ મહિલા દિનના સમાચારથી કરીશું। આજના સમયમાં ખાસ કરીને પોલીસ વિભાગમાં મહિલાઓનું પણ અનેરું યોગદાન રહેલું છે, ત્યારે પોરબંદરમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહિલા દિનની ખાસ ઉજવણી કરી હતી। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય ડીજીપી વિકાસ સહાયે રાજ્યના તમામ જિલ્લાઓના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા કર્મચારીઓના પોલીસ ખાતામાં યોગદાન બદલ તાબાના મહિલા અધિકારી અને કર્મચારીઓને શુભેચ્છા પાઠવવા હુકમ કર્યો છે। ત્યારે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યવિદ તેમજ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથકના ઋતુ રાબાના માર્ગદર્શન તથા આગેવાની હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશન કોન્ફરન્સ હોલ ખાતે કમલાબાગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરસી કાનમિયા દ્વારા આ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓ માટે ઉજવણી રાખવામાં આવી હતી। તેમાં તમામ મહિલા અધિકારી કર્મચારીઓને મીઠાઈ ખવડાવી તેમના પોલીસ ખાતામાં યોગદાન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આજ રોજ 8 માર્ચના દિવસે તમામ મહિલાઓને મારી તરફથી વિશ્વ મહિલા દિનની હાર્દિક શુભકામનાઓ। મહિલાઓએ હાલ અનેક સિદ્ધિઓ સર કરી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ તમામ મહિલાઓ જે હાલ કાર્યવાહી કરી રહી છે એમને મારી ખૂબ ખૂબ વિશેષ શુભકામનાઓ। આપણા ડિપાર્ટમેન્ટમાં 24/7 જોબ હોય છે, ત્યારે આપ આ જોબમાં અંગત રસ દાખવીને ઘરની સાથે સાથે પણ આપ આ કામ કરી રહ્યા છો, એની માટે હું તમામ મહિલાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ કાર્યક્રમમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએમ ભોડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે. બદલાણિયા તથા સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા દક્ષાબેન ગીજુભાઈ, એમઓબી શાખામાં ફરજ બજાવતા રમીલાબેન તેજાભાઈ, ક્રાઇમ શાખામાં ફરજ બજાવતા અશ્વિનાબેન મથુરભાઈ, હાજરી માસ્તર તરીકે ફરજ બજાવતા રેખાબેન પોપટભાઈ, સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા દક્ષાબેન મંગાભાઈ, 181 મહિલા હેલ્પલાઇનમાં ફરજ બજાવતા કિરણબેન ભૂપતભાઈ, પીએસઓમાં ફરજ બજાવતા સવિતાબેન રણમલભાઈ, વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા રમાબેન નથુભાઈ અને મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલર હેતલબેન ફરીકૃષ્ણા સહિત મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓને ગુજરાત પોલીસમાં પોતાની ફરજ નિષ્ઠા થકી સમાજ માટે સેવા આપનાર નારી શક્તિને વંદન સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના નરસણ ટેકરી બ્રિજ ઉપર 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર 2 યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના એરપોર્ટ વિસ્તારમાં રહેતા પ્રકાશ મુકેશભાઈ રાજગર નામનો યુવાન બાઇક લઈ અને બોખીરા વિસ્તારમાં જતો હતો, ત્યારે નરસણ ટેકરી વિસ્તારમાં આવેલ ઓવરબ્રિજ પરથી સામેથી આવી રહેલા બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં પ્રકાશભાઈ રાજગર તેમજ અન્ય એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રણવાવ નજીકના હાઈવે ઉપર એક યુવાનના બાઇક આડે પશુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો।
આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપલેટા ગામે રહેતા જયદીપ દિનેશભાઈ જાદવ નામનો એક યુવાન બાઇક લઈ અને ઉપલેટાથી પોરબંદર આવતો હતો. ત્યારે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રાણાવાવ નજીક આ યુવાનના બાઇક આડે એક પશુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ જયદીપને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ વધુ હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં અનેક બેદરકારીઓ સામે આવી રહી છે, જેમાં આજે વયોવૃદ્ધ વોર્ડમાં વહેલી સવારે બાથરૂમમાં પાણી ન આવતું હોવાથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા, જેને લઈ અને દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફની બેદરકારીને લઈ અને દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે. હોસ્પિટલના બેદરકાર સ્ટાફને લઈ અને દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. આ હોસ્પિટલમાં આવેલા વયોવૃદ્ધો વોર્ડમાં આજે વહેલી સવારે 6 વાગ્યા બાદ અહીં આવેલા શૌચાલયમાં પાણી ખૂટી ગયું હતું, જેથી દર્દીઓને વહેલી સવારે ભારે હાલાકી વેઠવી પડી હતી. આ સમસ્યા ઘણા દિવસોથી ઉદ્ભવી છે, તેમ છતાં આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. તો આ વોર્ડમાં વહેલી સવારે શૌચાલયમાં પાણી ન આવતા દર્દીઓને અન્ય વોર્ડમાં શૌચાલયનો ઉપયોગ કરવો પડ્યો હતો, જેને લઈ અને દર્દીઓમાં ખાસો રોષ જોવા મળતો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા 1 માસમાં જનરલ ઓપીડીમાં વધારો થયો છે. આ હોસ્પિટલમાં 1 માસમાં 34,000 જેટલા દર્દીઓ ઓપીડીમાં નોંધાયા છે, જેમાં 1,551 જેટલા દર્દીઓ ડાયેરિયાના નોંધાયા હતા. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ જનરલ ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. હોસ્પિટલમાં આવેલ જનરલ ઓપીડીમાં છેલ્લા 1 માસમાં 34,000 દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 1,551 દર્દીઓ ડાયેરિયાના નોંધાયા છે, તો 1 માસમાં 2 પોઝિટિવ કેસ ટાઇફોઇડના નોંધાયા છે. હોસ્પિટલમાં મિશ્ર ઋતુને લઈ તેમજ ખરાબ પાણીને લઈ અને દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ડોક્ટર વિપુલ મોટા, GMERS ભાવસીજી જનરલ હોસ્પિટલ પોરબંદર. હમણાં પોરબંદરમાં મિશ્ર ઋતુ ચાલુ છે. રાત્રે ઠંડીનો ચમકારો, દિવસના બપોરના સમયે એકદમ લૂ જેવું ગરમી અને સવારના ઠંડી જેવા વાતાવરણ હોય, એને કારણે વાયરલ ઇન્ફેક્શન ઘણા છે. તો પોરબંદરની પ્રજાને વાયરલ ઇન્ફેક્શનથી ધ્યાન રાખવા માટે દરરોજ દિવસમાં નિયમિત 2 થી 3 વખત ગરમ પાણીમાં, સામાન્ય ગરમ પાણીમાં નિમક નાખીને કોગળા કરવા. બહારનું ઝાડા ઉલટીના પણ કેસમાં વધારો છે, કારણ કે હમણાં પાણી કદાચ ખરાબ આવતા હોય તો બોરના પાણીને ને નગરપાલિકાના પાણીને આપણે ઉકાળી ઠંડુ કરી અને પીવાની સલાહ છે, જેથી આપણે વાયરલ ઇન્ફેક્શનથી અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચી શકીએ. હોસ્પિટલમાં જનરલ ઓપીડી ઉપરાંત દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે, જેથી હોસ્પિટલના વોર્ડ પણ ફૂલ જોવા મળી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઘણા સમયથી એરપોર્ટ પર ફ્લાઇટ આવતી ન હતી, ત્યારે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે હવે 1 એપ્રિલથી પોરબંદર મુંબઈ પોરબંદરની વિમાની સેવા શરૂ કરવાની તડામાર તૈયારીઓ ધમધમી રહી છે. છેલ્લા 3.5 વર્ષથી પોરબંદરનું એરપોર્ટ ફ્લાઇટ વિહોણું અને સૂનું છે, અને વિમાની સેવા શરૂ કરવા માટે સ્થાનિક નેતાઓથી માંડી અને કેન્દ્રીય નેતાઓએ પણ અનેક વખત રજૂઆતો કરી હતી. તેમ છતાં મુસાફરો મળતા નથીના બહાના હેઠળ પોરબંદરની વિમાની સેવા સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ હતી. લોકસભાની ચૂંટણી સમયે પોરબંદર બેઠક પરથી લડનાર કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ એવું વચન પણ આપ્યું હતું કે તેઓ ચૂંટાઈ જશે એટલે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી અને પોરબંદર બંધ વિમાની સેવા શરૂ કરશે. લોકસભાની ચૂંટણી સમયે પોરબંદર બેઠક પરથી લડનાર કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ એવું વચન પણ આપ્યું હતું કે તેઓ ચૂંટાઈ જશે એટલે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી અને પોરબંદરની બંધ વિમાની સેવા ફરી શરૂ કરાવશે. અને તાજેતરમાં પણ તેમણે પોરબંદરની 2 દિવસીય મુલાકાત દરમિયાન એવું જણાવ્યું હતું કે ચાલુ મહિનામાં એટલે કે માર્ચ મહિનાના અંત સુધીમાં પોરબંદરની વિમાની સેવા ફરી શરૂ કરશે. ત્યારે હવે એવું જાણવા મળ્યું છે કે આ વિમાની સેવા 1 એપ્રિલથી શરૂ થશે અને પોરબંદરનું એરપોર્ટ મુસાફરોથી ફરી ધમધમતું થશે,
જેમાં અઠવાડિયામાં 2 દિવસ મંગળવારે અને ગુરુવારે પોરબંદર મુંબઈ વચ્ચેની વિમાનની સેવા ઉડાન ભરશે. સ્પાઇસ જેટ દ્વારા તેનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ થયું છે, જેમાં 1 એપ્રિલે મુંબઈથી પોરબંદર આવવા માટે 11:30 કલાકે ફ્લાઇટ ઉડાન ભરશે અને પોરબંદર 1 વાગ્યે આવી પહોંચશે. પોરબંદરથી 1:25 મુંબઈ જવા ફ્લાઇટ ઉડાન ભરશે અને 2:55 મુંબઈ ખાતે પહોંચી જશે. શરૂઆતના તબક્કે અઠવાડિયામાં 2 દિવસ મંગળવાર તથા ગુરુવારે આ વિમાનની સેવા શરૂ કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું છે. સ્પાઇસ જેટ દ્વારા ઓનલાઈન બુકિંગ પણ શરૂ થયું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટનું આયોજન થનાર છે, જે અંતર્ગત સરદાર પટેલ રમત સંકુલ ખાતે DLSS જાગૃતતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટ માટે પસંદ થયેલા 100થી વધુ ખેલાડીઓના વાલીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શિબિરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સુવર્ણ યોજના સહિત વિવિધ યોજનાઓ વિશે વિસ્તારથી માહિતી આપી અને લોકોમાં DLSS વિશે વધુને વધુ જાગૃતિ આવે અને બેટરી ટેસ્ટમાં તમામ ખેલાડીઓ ઉપસ્થિત રહી સારી રીતે કસોટી આપે તેવા હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ટ્રાફિકના નિયમો અંગે લોકોને માહિતગાર કરાયા હતા. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત લોકોને ટ્રાફિક નિયમો વિશે શિક્ષિત કરવાનો અને સલામત ડ્રાઇવિંગ પ્રથાઓના મહત્વ પર ભાર માટે પોરબંદરની ચોપાટી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓમાંની એક ટીમ દ્વારા રજૂ કરાયેલા એક એક્ટમાં વાસ્તવિક જીવનના માર્ગ સલામતીના દ્રશ્યોનું સર્જનાત્મક રીતે નિરૂપણ કરવામાં આવ્યું હતું અને રસ્તા પર બેદરકારીના પરિણામો દર્શાવવામાં આવ્યા હતા. વધુમાં સલામતી નિષ્ણાંતોએ સમજદારી ભર્યા પ્રેરક સંદેશાઓ આપ્યા હતા, જેમાં જવાબદાર વાહન ચલાવવાની જરૂરિયાત, ટ્રાફિક નિયમોનું પાલન અને હેલ્મેટ અને સીટ બેલ્ટ જેવા સલામતીના પગલાંનો ઉપયોગ કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોરબંદર ટ્રાફિક સેલ અને ટ્રાફિક પોલીસ ટીમે માર્ગ સલામતી અને લોકો ટ્રાફિક નિયમો વિશે માર્ગદર્શન આપ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તે હેતુસર કુતિયાણાના બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા પ્રયાસ કરાયા હતા. પોરબંદર ST સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણી તથા કુતિયાણા TC કેશી ઓળેદાની ઉપસ્થિતિમાં રજૂ કરવામાં આવેલા આ નાટકમાં ઉપસ્થિત મુસાફરોને રમૂજી શૈલીથી સ્વચ્છતા અંગે સુંદર સમજ આપતા જણાવાયું હતું કે સરકાર દ્વારા મુસાફર જનતાની સગવડતા માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા બસ સ્ટેશન તથા બસો આપણી પોતાની જ છે અને બસ સ્ટેશન તથા બસોમાં સ્વચ્છતા જાળવવી તે આપણી નૈતિક ફરજ છે. આથી બસ સ્ટેશનમાં તથા બસમાં કચરો ના ફેંકવો, જ્યાં ત્યાં ગંદકી ન ફેલાવવી તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા અંગે સમજ આપવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા તાલુકાના નાગવદર ગામે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તાલુકા શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારે નાગવદર ગામની જ દીકરીઓ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શાળાના બાળકોને લગભગ 30 થી 40 હજાર રૂપિયાના ઇનામ આપી અને નવાજવામાં આવ્યા છે અને 40 થી 50 બહેનોએ હાજરી આપી અને પોતાના માતૃવતનનું ઋણ અદા કર્યું છે. નવી સ્કૂલ છે તો આ બાળકોને કેવી તમે પ્રોત્સાહન આપો છો અને તમે અહીંયા આવ્યા છો તે પછી કરડું લગભગ મારા આવ્યા પછી 6 થી 7 લાખ રૂપિયાનું ડોનેશન શાળામાં ગામ લોકોએ આપ્યું છે અને આ બહેનો છે એનો આ કાર્યક્રમ છે એનો મહત્તમ ઉદ્દેશ શાળાના બાળકોને આજે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ સાથે મળીને શાળાના બાળકોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ કરેલો છે. પોરબંદરના યાર્ડમાં છેલ્લા 1 અઠવાડિયામાં કેસર કેરીની આવક શરૂ થઈ છે. જિલ્લાના હનુમાનગઢ, બિલેશ્વર, કાટવાણા અને ખંભાળા સહિતના ગામોમાંથી કેસર કેરીની આવક શરૂ થઈ છે, જેના પ્રતિ કિલોના ₹450 થી 711 જેવા ભાવ મળી રહ્યા છે.
પોરબંદર સુદામા ફ્રૂટ કંપની નીતિનભાઈ દાસાણી. આપણે ત્યાં છેલ્લા એક વીકથી આ દરરોજ 4, 5, 6 બોક્સની આવક છે. ગઈકાલે હતી 5 બોક્સની આવક. 3 બોક્સ વેચાણા હતા 570 રૂપિયા અને 2 બોક્સ વેચાણા 525 રૂપિયા. આજે 6 બોક્સની આવક હતી. આજનો કેસર કેરીનો ભાવ છે 451 રૂપિયા 1 કિલો પર. 1 કિલોનો ભાવ 451 રૂપિયા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિને વંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરની મહિલા વિશેષનું સન્માન તેમજ ભવ્ય રક્તદાન શિબિર સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નારી શક્તિના વંદનના ટાઇટલથી ઉજવાયો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રચંડ પુરુષાર્થી યોગ સેવક શિષપાલજીના સીધા નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં યોગના પ્રચાર પ્રસાર માટે ગુજરાત યોગ બોર્ડના કોઓર્ડિનેટર, યોગ કોચ, ટ્રેનરો અને યોગ સાધકો સમર્પણ ભાવથી કાર્યરત છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં નારી શક્તિને વંદનના ટાઇટલથી કરાઈ હતી. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખાસ કરીને પૂર્વ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ડીવાયએસપી ઋતુરાબા અને ઉમાબેન પ્રવીણભાઈ ખોરાવા સહિતના મહિલાઓનું ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાના હસ્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ખાસ એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના અંજલિ ગંત્રોકિયા, મહેશ મોતીવરસ અને તેમની ટીમ દ્વારા કરાટેનું દિલ ધડક ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું, ત્યારે લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. આ તકે ખાસ શ્રીરામ બ્લડ બેંક, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર, રોટરી ક્લબ પોરબંદર, રોટ્રેક ક્લબ પોરબંદર અને ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદરના સહયોગથી મહિલાઓના માન સન્માન માટે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા નગર સેવા સદનના પૂર્વ કાઉન્સિલર અને જાણીતા સમાજસેવક હિતેશભાઈ કારિયા, રોટરી ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ દિવ્યેશભાઈ સોઢા, રોટ્રેક ક્લબ અને સેવાભાવી ચિરાગભાઈ કારિયા, શ્રી રામ બ્લડ બેંકના સેવાભાવી જયપાલસિંહ જેઠવાએ જહેમત ઉઠાવી હતી. તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ, ટ્રેનરો અને સાધકોના સહયોગ પ્રાપ્ત થવા માટે જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ક્રાઇમ રિપોર્ટમાં આજે આપણે વાત કરશું એક એવા નિર્દય પતિની કે જેણે પોતાની પત્નીની હત્યા કરી અને પોતે પણ આપઘાત કરી લીધો છે. આ ઘટના છે બડા પંથકના ફટાણા ગામની. જુઓ સમગ્ર અહેવાલ. ક્ષણભરનો ગુસ્સો ક્યારેક કેટલાક કુટુંબોને બરબાદ કરી દેતો હોય છે. આવી જ એક ઘટના સામે આવી છે પોરબંદર તાલુકાના ફટાણા ગામે, જ્યાં પતિએ પત્નીને ગળે ફાંસો આપી પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો હતો, જેમાં બંને પતિ પત્નીના મોત નિપજતા 2 બાળકો નોંધારા બન્યા છે. ફટાણા ગામે પાણીના ટાંકા પાસે રહેતા દંપતી વચ્ચે કોઈ કારણોસર જે કાંઈ બન્યું હોય, પરંતુ મૃતક મેરામણભાઈ સાદિયાના પરિવારજનોના જણાવ્યા મુજબ ગઈકાલે તારીખ 7/3ના રોજ મૃતક મેરામણભાઈ સાદિયા અને તેમના પત્ની મૃતક મનીષાબેન સાદિયા મજૂરી કામે ગયા હતા અને સાંજે ઘરે આવી બંને પતિ પત્ની તેમજ તેમના 2 નાના બાળકો કે જે પિયુષ નામના બાળકની ઉંમર 13 વર્ષની છે અને મિલન કે જેની ઉંમર 8 વર્ષની છે, તે સૌ સાથે જમ્યા હતા. પરંતુ બાદમાં મોડી રાતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને મેરામણભાઈએ તેમના પત્ની મનીષાબેનનું ગળું દબાવી અને હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ મેરામણભાઈએ પણ ગળે ફાંસો ખાઈ લીધો હતો, જેથી આ બનાવ બનતા આ બંને બાળકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને આ બિહામણું દ્રશ્ય જોતા ડરી ગયા હતા. ત્યારે બાળકોએ બાજુમાં રહેતા તેમના દાદા કેશુભાઈ અને તેમના કાકા કરણભાઈને તાત્કાલિક જાણ કરી હતી. બાદમાં બંનેને સૌ કુટુંબીજનો તાત્કાલિક પોરબંદરની ભાવસીજી હોસ્પિટલે લઈ ગયા હતા, પરંતુ ત્યાં તો દંપતીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ બંને પતિ પત્નીના મોત થતા તેમના 2 બાળકો પિયુષ અને મિલન નોંધારા બની ગયા છે. ગઈકાલે મોડી રાત્રે બગોદર પોલીસ સ્ટેશનનું ફટાણા ગામ છે, ત્યાં મેરામણભાઈ કરીને છે, એમણે એમની પત્ની મનીષાબેનનું ગળે ટૂંપો દઈ અને મોત નિપજાવેલ છે અને ત્યારબાદ પોતે પણ ગળો ફાંસો ખાઈને આત્મહત્યા પોતેની જાતે જ કરી લીધેલી છે. આ બાબતે પોલીસને ખબર પડતા પોલીસે FIR નોંધી છે, મર્ડર દાખલ કર્યું છે મનીષાબેનના મૃત્યુ બાબતે. મેરામણભાઈ બાબતે પોલીસે ED દાખલ કરી છે અને હાલ તપાસ વધુ ચાલુ છે. મારું નામ સભ્યકરણ કેશુભાઈ, ગામ ફટાણા.
ગઈકાલે રાતે મારો ભાઈ સાદિયા મેરામણ કેશુભાઈ અને મારા ભાભી સાદિયા મનીષાબેન મેરામણ કોઈ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. તમને ક્યારે ખબર પડી? અમને ગઈકાલે રાતે 12 વાગે છોકરા બોલાવાય અમારાથી બાજુના મકાન. મૃતક મેરામણભાઈ સાદિયાના પરિવારમાં 2 ભાઈઓ અને 2 બહેનો હોવાનું જાણવા મળે છે. આ બનાવ બનતા ઇન્ચાર્જ ગ્રામ્ય ડીવાયએસપી ઋતુરાબા પણ તાત્કાલિક હોસ્પિટલ અને ફટાણા ગામે દોડી ગયા હતા અને હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પ્લોટ માટે રોકાણની લાલચ આપી ₹60 લાખથી વધુની છેતરપિંડી થઈ હતી. જે મામલે ગત 14 ફેબ્રુઆરીએ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે આ કેસના એક આરોપીનો પંજાબની લુધિયાણા જેલમાંથી કબજો લીધો છે. પોરબંદરમાં કડિયા પ્લોટમાં આવેલ કિશોરજીન પાસે રહેતા મૂળ નાકાના વતની કરશન હમીરભાઈ રણાવાયા નામના યુવાને ગત 14 ફેબ્રુઆરીના રોજ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2020ની સાલમાં પોરબંદરના સુદામા મંદિરના એ સમયમાં પૂજારી એવા તેના મિત્ર હિતેશ રામાવતે વાત કરી હતી કે પંજાબના ચંદીગઢ ખાતેથી તરુણ છાબડા નામનો વ્યક્તિ પોરબંદર આવે છે અને પ્લોટ લેવા હોય તો સારી સ્કીમ આપે છે. ત્યારે તરુણને મળવા તરુણ છાબડાએ એવી લાલચ આપી હતી કે પંજાબના મોહાલી ખાતે જીરકનગરમાં હોલીડે હોર્સ નામની કંપની આવેલી છે, જેમાં કંપનીના એમડી તરીકે સાશા શુભમ અમરીશ ગુપ્તા અને ભાગીદારો મધુ શુભમ ગુપ્તા ઉર્ફે મધુ કોહલી તથા સંદીપ વેદ પાંડે છે. અને એવી સ્કીમ સમજાવી હતી કે પૈસાનું રોકાણ કરો તો તેની સામે સિક્યોરિટી પેટે બગોદરા હાઈવે પાસે આવેલ જગ્યા ડેવલપ થવાની છે. બગોદરા હાઈવે પાસે આવેલ બાલાજી ઉપવન ખાતે રોડ ટચ કંપનીની જગ્યા છે, જેમાં 100 ચોરસ વીઘા પ્લોટનો સિક્યોરિટી પેટે દસ્તાવેજ કરી આપવામાં આવશે અને 15 મહિનાના સમય બાદ પ્લોટના 6 લાખની રકમ ઉપર 1.5 ગણી રકમ એટલે કે 9 લાખ રૂપિયા આપવામાં આવશે તેવા લુભામણી સ્કીમ સમજાવવામાં આવી હતી. અને આ સ્કીમ ફરિયાદીને પસંદ આવી હતી. ત્યારે કરશનભાઈ સહિત અનેક લોકોએ આ સ્કીમમાં રોકાણ કર્યું હતું, જેમાં પ્લોટ પણ ન મળતા અને રોકડ રકમ પણ પરત ન મળતા ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે આ કેસના આરોપી પંજાબ રાજ્યના ગુનાહમાં લુધિયાણા સેન્ટ્રલ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા સાશા શુભમ અમરીશ કુમાર ગુપ્તાનું ટ્રાન્સફર વોરંટ કઢાવી કબજો મેળવ્યો હતો, જેને પોરબંદર લાવી વધુ તપાસ હાથ ધરાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની એક બોટ દરિયામાં માછીમારી કરી રહી હતી ત્યારે એક શિપ દ્વારા આ બોટને ટક્કર મારવામાં આવી છે. જે ઘટનામાં હીરાલાલ બાદરશાહી નામના માછીમારની આ બિજલી નામની બોટમાં ₹10 લાખનું નુકસાન થયું હોવા અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરના છાયા વિસ્તારમાંથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે સદામ સોસાયટીમાં રહેતા ઇલિયાસ બસીર નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના આવાસ યોજનાના મકાન નજીકથી પણ એક શખ્સને પોલીસે દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે એસીસી કોલોનીમાં રહેતા આ ધ્રુવ ઉર્ફે ડિલક્સ સુરેશ સરવૈયા નામના શખ્સને જાહેર રોડ ઉપર દારૂની હેરાફેરી કરતો દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ફટાણા ગામે પતિએ પત્નીને મોતની ઘાટ ઉતારી. પતિએ પોતે પણ આપઘાત કરી લેતા બાળકો બન્યાનો ધારા. પોરબંદરમાં રોગચાળો વકરી જતા અનેક લોકો બીમાર. સરકારી હોસ્પિટલમાં એક માસમાં જનરલ ઓપીડીમાં વધારો. પોરબંદરમાં લાંબા સમય બાદ એરપોર્ટ પર ફ્લાઇટની ઉડાન. કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્યના પ્રયાસોને સફળતા. પોરબંદરમાં ₹60 લાખથી વધુની છેતરપિંડી કરનાર ઝડપાયો.
પ્લોટના નામે છેતરપિંડી કરનારનો પોલીસે પંજાબથી લીધો કબજો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.